બેન શું તકલીફ પડે છે? મારા ઘરવાળા ઓફ થઈ ગયા છે ને મારે ખાવા પીવાની ને બધી આપદા પડે છે. બેન પરિવારમાં કોણ કોણ છે આજે? હું, મારો છોકરો અને છોકરી 3 જણ સભ્ય છે. તો પછી મારા ભાઈ નથી આજે બેન? નથી, એને ગયા એને 5 મહિના થયા છે. 5 મહિના થઈ ગયા. શું તકલીફ હતી એમને? એને પેટની ને લીવરની ને કિડની 2 ફેલ થઈ ગઈ છે. કિડની ફેલ થઈ ગઈ. તો બેન કામ શું કરો તમે? કામ હું કચરા પોતા કરીને મારું ચલાવું છું ગુજરાત. કચરા પોતા કરીને. કઈ નહીં બેન, ચાલો જે પણ છે તમારી તકલીફ એ બેઠીને આપણે વાતચીત કરીએ. હો બેન. છોકરાને મારા ગામડે મોકલવા પડે. આજે મારા છોકરા મારી પાસે નથી, ઘણું દુઃખ છે. આજે ને પપ્પા ગયા એટલે મારી પરિસ્થિતિ હાવ ખરાબ થઈ ગઈ. મારા છોકરાઓને મારા ગામડે મોકલવા પડે. આજે મારા છોકરા મારી હારે હોય તો મારે કેટલું સારું પડે. પણ આજે હું એનો ખર્ચો નથી ઉઠાવી શકતી, એને ભણાવી ગણાવી નથી શકતી, કોઈ રીતે મને કોઈ સહાય નથી, એટલે મારા છોકરાઓને મારા ગામડે મોકલવા પડ્યા. બેન શું નામ છે તમારું? જયાબેન. જયાબેન. બેન પરિવારમાં કોણ કોણ છે આજે? અમે 3 સભ્ય છીએ. મારો છોકરો, છોકરી ને હું 3. 3 સભ્યો છો પરિવારમાં. તો બેન મારા ભાઈ નથી આજે? આજે નથી. શું થયું એમને? એનો પેટનો દુખાવો, કિડની ફેલ થઈ ગઈ હતી, લીવર ખરાબ થઈ ગયું. કેટલો ટાઈમ થઈ ગયો પછી? એને 5 મહિના થયા ગયા એને. 5 મહિના થઈ ગયા. તો બેન શું કામ કરો આજે તમે? આજે હું કચરા પોતા કરીને મારું ગુજરાન ચલાવું છું. કચરા પોતા કરીને ગુજરાન ચલાવો. તો બેન શું શું તકલીફ પડે આજે એકલા? આજે ઘરમાં લાઇટ બિલ ભરવાનું, ઘરમાં રાશન લાવવાનું, છોકરાઓને કોઈ ખર્ચો જોતો હોય એ નથી ઉપાડી શકતી. કોઈ રીતે મને આજે કોઈ સહાય નથી. કોઈ સપોર્ટ નથી કરતું પરિવારમાં બેન? કોઈ સપોર્ટ નથી કરતું. તો બેન અઘરું થઈ જાય આવી રીતે જીવન ગુજારવું? ઘણું અઘરું થાય, પણ કોને કહેવા જવું. ના ના, ઘણું દુઃખ પડે માથે, પણ કોને કહેવા જવું. આજે 2 છોકરાનો ખર્ચો, આજે ઘરમાં કાંઈ વસ્તુ લાવવી મૂકવી, આજે રાશન પાણીની, લાઇટ બિલની, ઘરના ભાડાની બધી તકલીફ પડે છે. ના ના, સમજી શકો બેન કે એકલું જીવન ગુજારવું અઘરું થઈ જાય. આ સાથે દીકરાઓને મોટા કરવા. તો બેન શું કામ કરો છો આજે તમે? આજે હું કચરા પોતા કરવા જાઉં. કચરા પોતા કરવા જાઉં છું. કેટલા રૂપિયા કમાઈ લો બેન? એમાં 7,000 રૂપિયાની આવક છે મારી, જાજી નથી. 7,000 રૂપિયાની. તો આજે દીકરાઓ ક્યાં છે બેન? આજે દીકરા દીકરી મારા 2 મારા સાસુ સસરા પાસે મૂકવા પડ્યા, કેમ કે હું ભરણ પોષણ નથી કરી શકતી, એને ભણાવી ગણાવી નથી શકતી, એટલે મારે ગામડે મૂકવા પડ્યા 2 છોડી છોકરા. અને અહીંયા તમે કામ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવો છો બેન? તો અઘરું થઈ જતું હશે બેન? અઘરું થઈ જાય છે. આજે મારા છોકરાને મારા ગામડે મોકલવા પડે. આજે મારા છોકરા મારી પાસે નથી, ઘણું દુઃખ છે. આજે ને પપ્પા ગયા એટલે મારી પરિસ્થિતિ હાવ ખરાબ થઈ ગઈ. મારા છોકરાઓને મારા ગામડે મોકલવા પડે. આજે મારા છોકરા મારી હારે હોય તો મારે કેટલું સારું પડે. પણ આજે હું એનો ખર્ચો નથી ઉઠાવી શકતી, એને ભણાવી ગણાવી નથી શકતી, કોઈ રીતે મને કોઈ સહાય નથી, એટલે મારા છોકરાઓને મારા ગામડે મોકલવા પડ્યા. આજે હું એકલા પંડે એનો ખર્ચો નથી ઉપાડી શકતી, ઘરનો ખર્ચો નથી ઉપાડી શકતી, કોઈ રીતે મારથી કાંઈ થતું નથી. આજે એક માને છે કે જે પોતાના દીકરાથી અલગ રહેવું પડે બેન, તો બહુ દુઃખ થાય. કેમ કે આજે તમારા બંને દીકરાઓ છે, છતાં આજે એમને ગામડે મોકલવા પડે છે. છોકરા એટલા મોટા નથી, નાના છે, તોય મારે મોકલવા પડે છે. કેટલા વર્ષના દીકરાઓ? આજે મારી 7 વર્ષની છોકરી છે અને 10 વર્ષનો છોકરો છે. ઘણા નાના છોકરા છે. નાના બેન, એક માં જ સમજી શકે કે પોતાના દીકરાથી અલગ કઈ રીતે રહેવું, અને અઘરું થઈ જાય કે આજે દીકરાઓ હોવા છતાં પણ આજે દીકરાથી દૂર રહેવું પડે. આજે બહુ દુઃખ લાગે. છોકરા છોકરી માં વગરના એકલા રહે, હું અહીંયા રહું, મને ઘણું દુઃખ લાગે. પણ મારે કોને કહેવા જવું. આજે હું એનો ખર્ચો નથી ઉપાડી શકતી, એની કોઈ રીતે કાંઈ નથી કરી શકતી, એટલે મારે મોકવા પડે. આજે ભણાવવા ગણાવવાની બધી તકલીફ થાય છે મને. એકલા પંડે મારે એને ભણાવવા ગણાવવા, એનું પૂરું કરવું, એની ફી ભરવી, મારથી આજે કાંઈ થતું નથી, એટલે મારે એને ગામડે મોકલવા પડ્યા. છોકરાઓ બહુ યાદ આવે, છોકરાઓને બહુ યાદ આવે, પણ શું કરવું, મૂકવા પડે. અહીંયા કોણ એને બધું ભરણ પોષણ કરે, એની ફી ભરે, બધું કોણ કરે. આજે એ હતા તો અમારે સારું હતું, આજે એ નથી એટલે અમને ઘણી બધી તકલીફ થાય છે. ઘરમાં ખાવાની પીવાની ઘણી બધી તકલીફ થાય, છોકરાઓને ભણાવવા ગણાવવા બધી રીતે ઘણી તકલીફ થાય, પણ કોને કહેવી. ના ના બેન, હું તો એમ કહી શકાય ને કે માં જ પોતાનું દુઃખ સમજી શકે કે આજે એમના તમારા ઘરવાળા નથી, અને સતત 2 દીકરાઓ છતાં પણ આજે દીકરાથી અલગ રહેવું પડે.
એક માં છે કે જે પોતાના દીકરાથી આવી રીતે અલગ રહે અને પરિસ્થિતિને આ રીતે રહેવું પડે. પણ કંઈ નહીં, લોકોને અપીલ કરશું જેમના લીધે કંઈ તકલીફ નહીં પડે અને સપોર્ટ કરશે, જેમના લીધે તમારા દીકરાઓને પણ અહીંયા લાવીને ભણાવી શકો અને સારી રીતે તમે ખાઈ પી અને પોતાનું જીવન ગુજારી શકો એવો પ્રયત્ન કરશો. બેન, ઘરમાં ઘણીવાર ખાવાનું નથી છોકરાઓને મળતું, રાશન પાણી ન હોય, લોટ ન હોય, ઘણીવાર તેલ ન હોય, મરચું મીઠું, ઘણી બધી તકલીફ પડે છે આજે છોકરાઓને, એટલે મારે મોકલવા પડ્યા કેમ કે ખાવાના ફાફા પડી જાય અમારે. આજે ઘરમાં કાંઈ ન હોય, હું ખવડાવું છોકરાઓને? ના ના કંઈ નહીં બેન, રડોમાં. આજે તમારા ભાઈઓ જ છીએ અને સતત આપણો વિડીયો ઘણા લોકો જોઈ રહ્યા છે. બધાને જ અપીલ કરશું કે આજે આવા પરિવાર પણ જીવી રહ્યા છે કે જે એમ કહી શકાય ને કે ખાવા પીવા માટે સ્ટ્રગલ કરે છે, રહેવા માટે સ્ટ્રગલ કરે છે અને પરિસ્થિતિના લીધે આવી રીતે જીવન ગુજારે છે. તો આપણો લોકો વિડીયો જોઈ રહ્યા છે, બધાને અપીલ કરશું જેમના લીધે કોઈ તકલીફ નહીં થાય એવો પ્રયત્ન કરશું. હો બેન, દોસ્તો જોઈ શકો છો કે બેન છે અને એમ કહી શકાય ને કે વિધવા બેન છે. 5 મહિના પહેલા એમના પતિનું લીવર અને કિડની ફેલ થઈ જવાના લીધે મૃત્યુ થયેલું છે અને આજે બેન એકલા રહે છે અને એમ કહી શકાય ને કે પોતાના 2 7 વર્ષનો અને 10 વર્ષના દીકરાઓ છે અને દીકરાઓની ફીસ ના ભરી શકે, પોતાનું ભરણ પોષણ ના કરી શકે, જેમના લીધે જેમના દીકરાઓ છે કે જેમને ગામડે રાખે છે એમના સાસુ સસરા, અને અહીંયા બેન એમ કહી શકાય ને કે નાનું મોટું કચરા પોતાનું કામ કરી અને જેમાંથી 7-8 હજાર રૂપિયા આવે અને જેમાંથી પોતાનું ખાવા પીવાનું એમ કહી શકાય ને કે લાઇટ બિલ, રાશન અને આવી રીતે પોતાનો ગુજારો કરે છે. તો તમને બધાને જ અપીલ કરી કે તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો. તમારો નાનો એવો સપોર્ટ, તમારું નાનું એવું કોન્ટ્રીબ્યુશન આવા નિરાધાર નિસહાય વિધવા પરિવાર છે એમ કહી શકાય ને કે કેટલા આવા પરિવાર છે કે જે પીડાઈ રહ્યા છે અને નાની એવી ઓરડીની વચ્ચે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તો એમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોતા હોઈએ છીએ. તો બસ તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો. ખાસ કરીને નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, અમારો કોન્ટેક્ટ કરો. આપણે બધા જ સાથે મળી અને જે પણ થાય એ આ નિરાધાર નિસહાય લોકો સુધી પહોંચે અને મદદ કરવાનો પ્રયત્ન કરીએ. બેન, સાથે આજે રાશનમાં જયેશભાઈ પંચાલ કે જેમનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે આજે રાશન મોકલાવ્યું છે, તો શું કહેવા માંગશું જયેશભાઈને? એમના જન્મદિવસની શુભેચ્છા અને એમને અમારા નિરાધાર પરિવારની જે મદદ કરી એમનો ખૂબ ખૂબ આભાર. આજે મારા છોકરાઓને મારી મદદ કરી એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનો. નાના જયેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને આવી રીતે નિરાધાર નિસહાય વિધવા લોકોની મદદ કરતા રહ્યો. ભગવાન તમને લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય આપે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો, જેમના રીતે વધારે પરિવાર સુધી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.